હાલો. હલો. દેવરભાઈ. હા ભાઈ, દેહુર બોલું. એ માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. બોલો બોલો ભાઈ. મજામાં. મજામાં મજામાં હોય. કોણ બોલો? વિશાલ બોલું. સાવરકુંડલા થાય. વિશાલ સાવરકુંડલાથી? નંબર જોઈએ. દેવી પૂજક હતી ને? દેવી પૂજક નાના ભાઈ જોવે આપણે. ઠીક, હા હા. બોલો બોલો ભાઈ. ઓલા નાનજીભાઈ ને ઓળખો? નાનજીભાઈ. નાનજીભાઈ નથી ઓળખતા? ચોથા ભાઈ ના દીકરા. નાનજીભાઈ, સોથાભાઈ, હા એ બધાને ઓળખું હોય. એ હું સાવરકુંડલા નથી રહેતો. સાવરકુંડલા ની બાજુમાં ખોડી આવ્યું છે. આવ્યા છો તમે કોઈ દિવસ? કેવું? ખોડી સમઢિયાળા. ના ભાઈ, એ તો નથી આવ્યો. આવડા કુંડલામાં ને એમાં બધી આવ્યો. કુંડલા હું બધાને ઓળખું છું ઘણો ખરો. ને આ તમે પૂનાભાઈ સારોલિયા છે એને ઓળખો કોઈ? ના ના ભાઈ, એને ન ઓળખું. સોથાભાઈ ને એને ઓળખી એમ બધા. હમ. એ તમારે શું થાય? કાંજી નાનજીભાઈ ભાઈબંધ છે આપણો. હા. એવું છે બધું. કુંડલા બાજુ આવ્યા છો કે નહીં કોઈ દિવસ? ઘણી વાર આવું ભાઈ. થોડાક દી પહેલા જ હતો. હમણાં ક્યારે આવવાના? હવે તો એમાં એવું છે ને વડીલ, નક્કી ન હોય મારું. કેમ થયું? રાજકોટ ગયા હતા પછી તમે? ના, હું નથી ગયો. તમે કઈ ગયા નતા? એમાં હું ખોટા સુરેશભાઈ યાર. ને ગયા? નહીં. સુરેશભાઈ ને ગયા હતા? હા, એ બધા ગયા હતા. ઘણા હતા. એને રામો દાબી જવાની ઓલી છે, કેમ પણ હવે થશે? એ કોઈ એવું કઈ કરતા નથી ને કે રામો દાબી જાય ને કેમ થશે હવે? તો કાંઈ ન કરાય ને ધમરોળીને વિયાવાય. બે દી થોડાક દી ભલે ને જેલમાં પૂજી દઈ. એ હાથું તમારું. અને કેમ આપડા લાગે એવા છે? હતા પેલા ગઢિયા હતા ને એવા હતા, એ બધા મરી ગયા. હવે તો યાર હતા ના, હવે ઠીક. હવે બધું હા હો ભાઈ. આવું છે બધું. સારો હાલી ગયો પણ. મેં હજી, હું તો કહું, હજી ગમે એના મીટિંગ ગોઠે ને તો મારે નથી જવું. હા કેમ? એ ગમે એમ થાય. હા. કોક એવો આપણા સમાજનો એવો આગેવાન ને કોઈ એવો મરદનો દીકરો એમ કે ને કે આજ રામો જ જવું છે ને મારવા, હા તો હાલું છે. વોર્ડમાં ધોલું મારવા જવું, તો હું એમ કહીશ કે ભાઈ હું પેલો. એવું એમ ને? અને ઈ કહી દઈશ કે પેલો ગાબડો એમ. હા. યાર અત્યારની છે ને આ પરજા બધી હાવ હાવ યાર એટલે નો આમ હવે મર્દાનગીની થઈ ગઈ યાર. નથી કઈ કરી શકતી ભાઈ. આપણે ક્યાં એને એમના મારવો છે? કોઈ કારણે આપણી માં જદ્દે હા. ત્યારે આપણે એને કેવું ને. વિરોધ કેવો કરે છે? હા એમ. વિરોધ નો કરાય ને ભાઈ કોઈનો કે એના હું ધર્મ તમારી વિશે, લેખા દઉં. એના કોઈ બી દેવી દેવતા વિશે, એના સમાજ વિશે કોઈ આપણે એવું કઈ કરવી છે તે એક ધારો ચોંટી ગયો આપડા. હવે એવડી નમાલું, હવે એક ધારો યુટ્યુબમાં કમાણી કરવા માટે એક ધારો એ સોટ્યો છે. કમાણી કરવા એ હમણાં ડાયરા માં કીધી જશે ને એને. હમ. એટલે એ કમાણી કામમાં ઈ એમ કે છે પાછું કે હું કઈ નથી કોઈ. એ રેકોર્ડિંગ બીજા ચડાવે છે, હું ચડાવતો નથી એમ કે છે. બોલ. એમ ઈ એમ લપટી કે તો છે. ભારે માસ લાગે, એમ લપટી જતો ક્યાં ને વારે જ લાગે છે. હા બેન સોતામાં. આવું છે બધું. કાંઈ મોટો મેતો નથી ને કાંઈ મોટો ટોપ નથી, પણ આ બધા કાંઈ જતા નથી. કાંઈ ન ખાઈને કરાય ને બે બોલેરા ભરીને ઠેલવાય જવાય એના. એમ નહીં. આમ તો આપણી સમાજ ને કહેતો હતો કે તમે તો હાંહેલી ખાવા વાળા છો. એટલે આ ડોફા એને કે હાંહેલી ની કિંમત કેવડી છે, તું માં એની જે મારે અત્યારે આવું બધું આ કેવું. જો ભાઈ, સારું હું સારું તો ભાઈ આ પેલા. વસ્તુ ખાતોય નથી, મારતોય શિકારે નથી કરતો, પણ હા. તોય છતાં યાર આપણા સમાજ એ વસ્તુ કરે છે તો હાલો ને આપણે સ્વીકારી લઈએ. પણ ઈ ક્યાં હામો હરિશ્ચંદ્ર તો નથી. એ ક્યાં હરિશ્ચંદ્ર છે? હામો એવો માણા બીજી એવો સાધુ કોઈ બોલતા હોય તો આપણે સ્વીકારી લઈએ કે આની હામું આપણે બોલી ન ઈ, પણ હામું પાત્ર આપણેથી નકામું છે તો એનથી ન બોલાય ને. હવે હું ખુદ મેં તમારું રોજ મારી રેકોર્ડિંગ વાત સાંભળો, સાંભળ્યું છે બધા. હું હા. ખુદ રાતે 2 દારૂની ઠેલી પીને હુઈ જતો હોય ઘરે. હા હા. સવારે ઉભો થઈને કોકને કહું કે સમાજને એમ કહું કે ભાઈ તમે દારૂ ન પીતા, હા. બીજી જ્ઞાતિને કહું કે તમે દારૂ ન પીતા, એવું થોડું હાલે. પેલા તો મારે ખુદ ને મેકવો પડે. હા એમ તો હશે ને એમાં પછી આજી ઈ એ પીતો હોય ને ખુદ બીજાને કોઈક આજી શિખામણ દેવા દે. તો આજી ખુદ જોતો નથી કે હું કેવો છું, તો બીજાને આ એમાં વસ્તુ શબ્દ કહેતા પેલા અટકાવવું પડે ને. મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું હતું. ઈ એમ કેતા કે તમારા સોપડામાં લખો છો નામ ઈ કે. હા, ઈ એના ને એના દલિત છે. ઈ થોડોક આપણા નાતીલા ને આપણા સમાજનો થોડોક વાંક છે. તો કઈ એટલા વાંક એને મેં એને મોઢે કીધું, એટલા વાંક હા તો તમે અમારા ધર્મ લગીને કેમ અડી જાવ છો? તો તમે મોરે મોરો સમાજને અમારા કયો.
એટલે તારા એટલો ખાલી મનસુકડાને અમારો મેં ભાગ કીધું છે. કેમ મનસુકડાને મેં કીધું એને કેમ મેં કીધું એને જે દુખાવો હોય અમારી સમાજને કે જાય ખુલ્લે આમ જાહેરમાં કે મારે આ દુખાવો છે એને એમ. કઈ જાગૃતિ તને વાંધો છે, અમારી દેવી થી હું વાંધો છે એને કે. હા એમ એને મેં કીધું તારે દુખાવો આજ ભાઈ તમને કોઈ કે ગાળ દીધી હોય તમને કોઈ બી કાંઈક કીધું હોય તો તમે એને ઈ વાત કરી કોઈ એના ધર્મ વિશે તમે ન બોલીએ કોણ ડાયરેક્ટ નહીં એના હવે ધર્મ વિશે બોલો કે તમને ડાયરેક્ટ તો અમે બીજા સામેલા માણસ અજાણ્યા માણસ કેમ ખબર પડે કે આને દુખાવો શું છે. તો આજ મનસુખ રાઠોડને બધાને એને કહેવાનું કે ભાઈ એક તને જે દુખાવો હોય એ અમીર સમાજને કે તને ક્યાંથી ચી દવા માંગે છે ને તું કઈ દવા દઈ તારું સારું થાય એમ છે તો અમને પેલા તારો રોગ તો બતાય નથી. હા હો ભાઈ એ તો આ તો એક ધારો સોટી ગયો છે. અસોડો છોડી ગયો છે એને રખા દાદા નો હમણાં વિરોધ કર્યો એટલે હમ. કેમ થશે હવે એનું. ના ના એનો તો અત્યારે રેડી હાલે હમણાં એ પુરાઈ ગયો તો અત્યારે પાછા આપણા મોટા ભાઈ ને બધા ઘણી જગ્યાએ હમણાં આયોજન પત્ર દે બે છે દિવસ ક્યાં ને પહેલા 2 દિવસ પહેલા વિડીયો આવ્યો હતો એક ઈ ગાળું બોલતો હતો એ કિરણ જાનું છે ને એને. હા એ મેણા નથી મારતો એને ને ઓલા અરવિંદ ઓલા હાસી ના ઓલો હા અરવિંદભાઈ કરણ ને સાથળિયા બે ને મેણા મારે છે એવડે હા નહીતર એને કે કરણ સાથ તમારાથી શું થઈ ગયું તમે અહીંથી આવ્યા ને અહીંયા ઓલું કઈક સામાણિક કોટડા જેવું ગામ છે નાથી તમે અહીં પણ રોડ નો ટેપી શકો આની ન્યા કરતા તો તમારા મરી જવું હારું ભાઈ કે ઘરે જઈને ધમરોળી નાખવાનો હોય એક બેન 3.5 યાર ઈ ખહુર્યું હું મેણા મારીને જતું નકર આપણને આ શું ખોટું. હવે તો સરકારે ને આપણે કહીએ કે એમ છે કે તમે અમે એક દાન તમને અરજી દીધી 2 દાન દીધી ઘણી વાર તમને અરજી દીધી તમે અમારી અરજી સ્વીકારીને તમે અમારો કોઈ સવાલનો અમારો આ બધું કઈ કરી નથી દીધું એટલે અમે માર્યો ને આને. હા એને પોલીસ નો બહુ એમની પોલીસ ને હવે જે જો આપણે પેલું પોલીસ નું માન રાખ્યું એને આયોજન પત્ર બધા જે કઈ દીધા એ દીધા આ એને બધું આપણે વિડીયો બનાવીને સમજાવ્યો તો એ સમજા પછી નહીં તો કૃષ્ણ ભગવાન કીધું એમ યુદ્ધ એ જ કલ્યાણ છે છેલ્લે એ જ કરાય ને હા છેલ્લે ઈ જ કરે ને. છેલ્લે એ જ કરાય. એ હમણાં સાવરકુંડલા લગભગ મીટિંગ હતી કે 18 તારીખે. હા ના ક્યાંક આવ્યો તો ભાઈ એમ મેં સ્ટેટસ જોયું હતું. આ ઈ અમે ગયા હતા ને સાવરકુંડલા તે ઈ ત્યાં બધું આપણો હાથસણી રોડ છે ને હમ. ત્યાં બધું આયોજન રાખેલો હતો. આને તો મારા સમાજને હું તો એમ કહું કે આને ગલેલની જરૂર છે પણ હવે એવા કોઈ છે નહીં. સાચી હમાણાને તાણે તાણે ડોળા ફોડ નાખ્યા એને તો કામ થઈ જાય. એને કાનમાં કોઈ પોલીસ નો રોકે કોઈ પોલીસ ને કાંઈ કોઈને ખબર નહીં ક્યાંથી કોઈને કાં શું કર્યું. કાંઈ નહીં એમ તો મારો સમાજ જાય ક્યાં યાર મોળો છે એ તો કોક ને કોક તો અડશે તો ખરા જ તે ને એને એમ હોય મન ચૂકડી ને કે મને કોઈ કઈક કરશે જ નહીં એ તો ખોટી વાત પડે હજી મારા સમાજમાં ને મારા સમાજના જુવાનડું માંથી એટલો જ વિશ્વાસ છે કે ગમે ના ક્યાંક કોક તો એવો મરદીને ભટકાશે નહીં ભટકાય એવું તો જિંદગીમાં બને નહીં. ભટકાશે એમાં થોડું કઈ ઘટે યાર. આમાં ઓલા આપણે કઈ લાગ્યું કે એવું જ લાગે છે. આવો ક્યારેક સાવરકુંડલા બાજુ આવો છે. કઈ નહીં ભાઈ એ રેન્જમાં હું ઘણી ફેર નીકળતો હોઉં આવું એટલે તમને ફોન કરી. આવો ક્યારેક મહેમાન ગતિ કરવા. એ બહુ બધી બાજુ ફોન આવે સમજ્યા ભાઈ. હા આમાં હવે ખબુરિયા જ્ઞાન ત્યાં જાગેલા છે ને ત્યાં લગી યાર આપણને એમ થાય કે આવડા છે ને હવે આનું શું કરવું એમ. હક નો થાય. મેં કીધું એમ મેં કીધું એમ જ એક જ રસ્તો છે આનું કોઈ છે ને હવેથી આ નહીં કોઈ મીટિંગ નો કરાય કે કોઈ આયોજન પત્ર નો દેવાય કાંઈ નહીં કેસ નો કરાય કાંઈ નહીં આને વધાવી લેવાય. એમ જ કરે. એમ જ કરે. પછી ભલે તોડી જતા એને કી. હા આવું છે બધું. હેલો હા ભાઈ. હાલો ક્યારેક સાવરકુંડલા બાજુ આવો ત્યારે ક્યારેક મળીએ. હાલો ના ભાઈ આ ફાઇનલ આવવાનું હોય ત્યારે એક દી ફોન કરી દેજો મને. ઓકે ભાઈ શું નામ કીધું તમારું? વિશાલ. મારી આઈડી જોઈ લેજો ને. વિશાલ લોક હતી તમે કેમ બધું લોક મારેલું છે કેમ ઇન્સ્ટામાં કેમ ખોલે? ના એવું નથી ભાઈ જે માણસની આઈડી ઉપડી ગયેલી હોય ને એને એવું જ થઈ જાય.
એવું થઈ જાય છે. આપણા દેવાજભાઈ ખબર ને આ બધા હારા હારા જેની આઈડી ઉપડી જાય ને એની એમાં પછી એવું જ દેખાડે તમે મેસેજ કરો ને એટલે આમાં લોક થઈ જાય. પછી તમારો મેસેજ આયો હું જોઉં ને ત્યારે હા, એ મેસેજ ના ખુલે, આઈડી ને ન ખુલે. આઈડી પ્રાઇવેટ કેમ છોકરીની હોય એની પણ પ્રાઇવેટ થઈ જાય. અને મારે જોવા કેટલા મેસેજ પડ્યા, મેં તમારો સ્ક્રીનશોટ મારી આઈડી ને પાડીને મોકલ્યો ને તમે એમ કહો કે આ બધાને તમે જવાબ નથી દેતા. હા, હાસુ માનશો તમે, એટલા ફેસબુક માં તેમાં લાઈન પડી. મેં કીધું આ હવે ઇન્સ્ટાગ્રામ હા ભાઈ, કોમેન્ટ એમાં એવું છે માં. કે બધાને જવાબ દેવાનું મળ્યું ને અંદર ત્યારે હા, આપણા માથા દુખવા મળે. આઈડી હારી ઉપડી ગઈ છે તમે. હાચી વાત યાર, હારું અમારા છે સમાજની દયાથી ઉપડે યાર, આમાં તો શું કરવું. તમારું હાચી વાત યાર. રાખજો તમે, આવું નવું કન્ટેન્ટ રાખજો. આવું નવું કન્ટેન્ટ રાખજો એમ. હાચી વાત ને યાર. હારું છે. હું તો યાર એક પહેલેથી હું તો કહું ભાઈ આનો હું રસ્તો લેવો ને આપણે એક હોય પણ એ રસ્તો કોઈ કરે નહીં, થોડોક અઘરો હોય. હા ઓ ભાઈ. અને નાથી રામદ વ્યા ગયા તો કેવું સારું હતું. મારો રસ્તો ઈ છે યાર, અને બીજા બધું હવે ઠીક. એ ન કર્યું હવે બધું. તો એ સંબંધના મેણા ન ખાવા પડે આપણે. કે ક્યારે છે તમે કોટડા તમારા આમ કે કોટડા તમારા દેવી પૂજક આ કરવા વાળા છે ને તમારાથી કાંઈ ન થાય. તમે એ અમે લહકા કેવા તમને. શીણ બસું એક ને 1,000 અને તમારા દેવી પૂજક લાખ લાખે બિચારા. હવે ભલા માણસો આવો એટલે શબ્દ ભાઈ સાંભળે, અમુક તો મારી વાત આપડા જ સાંભળો, કરવા વાળા છે તે તો આવો એ લહક છે બધા. આવો શબ્દ સાંભળીને મને તો ઊંઘ નથી આવતી. આને એની મેં કીધું આની માને જ દે, મેં કીધું આને આની કરતા મરી જવાય ને કાં તો કાંઈ એને મારી નખાય ઠેઠ જઈને. બાકી ઈ હા પેટાળું યાર, ઈ પેટાળું એક બાયુના મોટો ગાભણ્યો એવું ચારે બાજુ ગોળ પેટાળું હું આપણને કહી જતું. અને યાર આપણા સમાજની માલપત્ર માય કાગલા થઈ ગયા ને કાકા વખા વાળા ભેણ ઠોક ના અંદર સમાજની માં જીદવી હોય ને તો એના દીકરી બહુ ના તકમ તિયારા છે છોકરીના. અત્યારે. તમે જોતા થશો, મને તો મનસુખ રાઠોડ માં દાજ નથી એટલા તો આપણા માંથી દાજ છે આવડા જે અત્યારે વખાવાળા અંદર સ્વાથ્યુ ખાવા વાળા છે ને. ઈ જાંગના પૈસા હમણાં જો ખાય છે આપણા. ઈ વખાવાળા જો હમણાં એના રખા વિશે કઈક બોલ્યો હોય ને સમાજ નો તો એની જિદ્દી નાખે. હા અત્યારે ચામ મર્યા છે એવડા. હું પહેલે જ કહું છું ભાઈ, અત્યારે જાગવું પડે ને. ખાવાળો ને જાગો તમે કે. આ તો ઝાલા પૂછડા આપણને થોબાઈને વયા ગયા છોકરો ને દીકરાઓ મારા કે અમે આવા નિયમ ઘડીને ગયા છે, તમે ઝાલું પૂછડું મેકતા નહીં એટલે તો તમે સુખી થશો એ કે આપણે ભોગવી છીએ. તેને ઝાલી રાખ્યું છે પૂછડું કોઈ મેકે એમ તો છે નહીં. આ ભાઈ જો આ વખા આમ જો આ વખા બંધ કરો ને ત્યારે આપણો સમાજ સુધરશે. હાચી વાત છે ને યાર. આપણું કઈ જો આપડા આ હું તમને કહું છું વખાવાળાના ને લીધે આપડે બિચારા સમાજના બિચારા કયા એવા આગેવાન છે ને એને સાંભળવું પડે ભાઈ. આપડા કોઈ જો ભણવામાં ધ્યાન નથી દેતા હા સરખું. ફાઈનલ. ત્યારે આ કઈ કરીને જાય છે ને બધા કે તમારા વાઘરી છોકરા ભણતા ને ત્યારે કઈ કરીને જાય છે ને મનસુખ રાઠોડ જો એ કે દહદી નાતા નથી કે. મનસુખડા ને કઈ કોક તારી સમાજમાં એવા તો ઘણા છે, હાલ તને દેખાડો ને કે અમારી સમાજમાં કોક એવા ભાભો ભાળી ગયો છે, તને એમ થઈ ગયું કે સમાજ આખો નાતો જ નહીં હોય ને કઈ. હવે બેન ઠગના એને એમ તો એમ કે કામ છે ને ફલાણું હાલું અભણ છું એને તમારા ચેનલ માં ઓલો દેવર પર અભણ છે એ જેટલું લોક સાહેબ ને એ જેટલા ડાયલોગ માર ને તું બગાઈ દે. હું એને એ કેવો છે કહું, મારો બેટો એ ભજનમાં એનો સમાજ એને સંતવાણી ભજનમાં બોલાવે ને બરોબર. હું એને બહુ એના કેટલા એવા એના પોઈન્ટ પકડેલા છે મારે, પણ આપણે પોઈન્ટ પકડીને મેકવા નથી નકર એને હું ગાંડો કહી દઉં છું. એને પાછો એ સંતવાણી ગાતો કાઢો મહારાણા પ્રતાપ ને જોગીદાસ ખુમા ને આ બધા કાદુ મકરાણ ને મારો બેટો એમાં સર્જે. હવે ભાઈ આપણે ક્યાંય બી શમશાનમાં જઈને કોકના મરણમાં જાય ને ના રોવાનું હોય, ઉદાસ થઈને બેહવાનું હોય, ના દાંત કાઢવાનું હોય, ના ડાન્સ નો કરવાનો હોય. લગ્નમાં ક્યાંક કોકના જાય ને ના રોવા નો બેહાય, ના આનંદમાં ને દાસ પાલટી કરવાની હોય. તો આ મનસુખ રઠોડા ભજનમાં ક્યાંક સંતવાણી ગાતા ને ના મારો બેટો સંતવાણી ભૂલી જાય, ભજન ભૂલી જાય, બીજું લાવીને ગાતો હોય. તમારે જોઈ લેવાની છૂટી. આ ટેજ માટે સારું છે ને બેહવા દે ને કઈ ઉભો કરી કાઢી મેં હાલ તને ભજન ગાવા બોલાવ્યો હોય તને મહારાણા પ્રતાપ ની આ બધી લોક સાહિત્ય ગાવા નથી બોલાવ્યું એમ નથી નવી ઉખાડતો ને કોમેડી હોત કરતો જાય એ સંતવાણીમાં. હા મેં એને મેં જોયું છે એને. અરે એની મુલાકાત કરવા હોતી ગયો તો એનો છોકરો મને મળ્યો, એ નો ટેજ હેઠો નો ઉતર્યો. અવાજ કપાઈ ગયો તમારો.
ભાઈ અત્યારે એ બિચારો ઓલા કિરણ જાનુ ને આ બધા કરણ સાંથળિયા ને એના લટકા પાડ્યા લાગે. જેથી મારા લટકા પાડે ને તે દી તેને હું ખુલ્લેઆમ ગાળ્યું જ નકરો દેવાનો છું. ભલે જેને જે કરવું એ ભલે કરતા. અરે એ ગાળું બોલે એનો હાલે, એ હાલે. હા આપડે ગાળું બોલવી એ સીધી પકડ લે મારું બધું. હા એનું શું કરવાનું? આમાં આપણે ઘણા એવા એના ખોળે બેસી ગયેલા છે. આપડે ઘણા ખોળા બે